હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. માર્ક મિલર તરફથી ફરી એકવાર સ્ટેટમેન્ટ આવ્યું છે. ખરાબ સ્ટેટમેન્ટ કહી શકાય કે જેની અંદર માર્ક મિલરે એવી વાત કરી છે કે કેનેડાની અંદર સ્ટુડન્ટોએ સ્ટડી કરવા આવવું જોઈએ. સ્ટડી કરીને કેનેડાની જે સ્ટડીનું લેવલ છે એનો અનુભવ લઈને પોતાની હોમ કન્ટ્રી જવું જોઈએ અને ત્યાં જઈને એનો યુઝ કરવો જોઈએ. અને કેનેડાનું એજ્યુકેશન બહુ સારું છે કે જે સ્ટુડન્ટોને હાઈ લેવલ સ્કિલ પ્રોવાઈડ કરે છે. એટલે શું કેનેડાની અંદર ખાલી સ્ટુડન્ટોને ભણવા જવાની ઓપ્શન મળે તો શું કેનેડાની ઇકોનોમી ડેવલપ થઈ જશે? કેનેડા જો સ્ટુડન્ટ્સને PR આપવાનું બંધ કરી દેશે તો શું કેનેડાની ઇકોનોમીની અંદર જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટનો પાર્ટ છે એ યુઝ થશે? આ બધી વસ્તુની અંદર આજે બહુ જ ડિટેલની અંદર હું તમને વાત કરીશ. તમે પોતે બી જાણજો જેથી કરીને તમને બી ફ્યુચર પ્લાન કરવાનો અથવા જેના સ્ટુડન્ટો ત્યાં છે એમને ખબર પડશે. ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો. મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. વિડીયો લાસ્ટ સુધી જોજો, શાંતિથી જોજો, સમજાઈ જશે. માર્ક મિલર આવા કન્ટિન્યુઅસલી સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે જ્યાં આગળ ક્યારેક કહે છે કે સ્ટુડન્ટો જે આવે છે એના માટે જરૂરી નથી કે બધાને અમે PR આપીએ, અથવા ઘણી વખત એવું કહે છે કે અમારી એજ્યુકેશન સિસ્ટમનો બેનિફિટ મળે અને એટલા માટે થઈને સ્ટુડન્ટો એ એજ્યુકેશન સિસ્ટમ જે એમની છે એમનો યુઝ કરે, એમની સ્કિલ યુઝ કરે અને હોમ કન્ટ્રી જઈને કરે. હવે સવાલ એ છે કે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો કેનેડાની જે ફોર્થ મોટી ઇન્ડસ્ટ્રી જો કહેવાય ને તો એ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી છે, જેની અંદર લગભગ 31 બિલિયન 30.9 બિલિયનની વાત છે, એટલે કે 31 મિલિયન એપ્રોક્સિમેટલી 2022નો આંકડો કહું છું, એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટોએ ઇન્વોલ્વ કર્યા છે. પ્લસ જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો વર્ક કરે છે, જે એમની વર્ક પરમિટ ઉપર એ વર્ક કરતા હોય છે, આ બધાને કારણે એક બહુ મોટી રેવન્યુ જનરેટ થઈ છે કેનેડિયન ઇકોનોમીને. અને હવે માર્ક મિલર એવું વાત કરે છે કે તમે અમારી ત્યાં આવો છો કેનેડાની અંદર અને આ ઇન્ટરનેશનલ તમે અમારી એજ્યુકેશન સ્કિલનો બેનિફિટ તમારી હોમ કન્ટ્રીમાં લઈ જાઓ, તો શું આપણે ત્યાં જે સ્ટુડન્ટો હોય એની પાસે શું આપણે ત્યાં યુનિવર્સિટીઝ અવેલેબલ નથી? જે કેનેડાની અંદર સાહેબ મોસ્ટ ઓફલી જે ભરાઈ જાય છે, સેનેકા, કોનેસ્ટોગા, આવી બધી કોલેજ યુનિવર્સિટીના તમે રેન્ક ચેક કરજો, 4000 ને 5000ના રેન્ક પર છે. એના કરતાં સારા રેન્ક પર તો કદાચ એશિયા લેવલ પર કહું યા તો હું તમને કહું યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ, MS યુનિવર્સિટી બરોડા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, આ યુનિવર્સિટીનું લેવલ એના કરતાં તો રેન્ક વધારે છે. સ્ટુડન્ટો જે છે એ શું મૂર્ખા છે કે ત્યાં આગળ પૈસા બગાડવા માટે આવે? સ્ટુડન્ટોનો મેઇન ફોકસ શું છે કે એક અલ્ટિમેટલી કે ભાઈ આજે એક એમની હોમ કન્ટ્રી સ્ટડી કરે, વર્ક કરે અને જો કદાચ જો ઓપ્શન હોય તો એની સામે કેનેડામાં 10 ગણો ગ્રોથ મળતો હતો. કે કેનેડા જાય છે સ્ટુડન્ટ, સ્ટડી કરતો હતો, સ્ટડી પછી એમને વર્ક મળતું હતું, વર્ક પછી એ PR થતો હતો અને પોતાની લાઈફ એમને સેટલમેન્ટના ઓપ્શન મળતા હતા. એટલા માટે કેનેડાની અંદર તમારે ત્યાં સ્ટુડન્ટ આવી રહ્યા છે. બાકી કેનેડા પાસે એવી કોઈ ટોપ મોસ્ટ યુનિવર્સિટી, આજે હું તમને એમ કહું કેનેડાની જે હાઈ રેન્કિંગ યુનિવર્સિટીઝ કહેવાય, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા છે, યુનિવર્સિટી ટોરેન્ટો છે, એ વર્લ્ડના ટોપ 10 રેન્કમાં બી નથી. માર્ક મિલર એવું કહે છે કે અમારી એજ્યુકેશન સિસ્ટમની સ્કિલ તમને બહુ સારી શીખવા મળશે અને તમે આને તમારી હોમ કન્ટ્રી જઈને યુઝ કરો. અરે ભાઈ, હોમ કન્ટ્રી જઈને જ જો યુઝ કરવી હતી સ્કિલને તો અમારી પાસે બી તો સારી યુનિવર્સિટી છે કેનેડા કરતાં. આજે કેનેડાની સારી સારી કોલેજ યુનિવર્સિટી જે મોસ્ટ ઓફલી, આજે તમને કહું જ્યારે બી આ કેપિંગની વાત આવી ત્યારે આંકડો સૌથી મોટો કોનો આંકડો આવે તો કોનેસ્ટોગા કોલેજનો, કે સૌથી વધારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો ત્યાં આગળ એડમિશન લીધું હતું. હવે કોનેસ્ટોગાનો ઓનલાઈન રેન્ક ચેક કરજો તમે, કદાચ આજે એમ કહું કોનેસ્ટોગા કરતાં સારી સારી યુનિવર્સિટી આજે ઇન્ડિયાની અંદર અવેલેબલ હશે. શું ભારતીય સ્ટુડન્ટો ત્યાં આગળ તમારી સ્કિલ શીખવા માટે આવે કે તમારું ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ લઈને પછી પોતાની હોમ કન્ટ્રી આવી જાય અને પછી પાછી એ જ મજૂરી જો ઇન્ડિયા આવીને કરવી હોય તો અમે અમારું જ એજ્યુકેશન ના લઈએ? ઇન્ડિયાની અંદર સારી સારી કોલેજ યુનિવર્સિટીઝની અંદર અગર જો તમે એજ્યુકેશન લ્યો છો તો એપ્રોક્સિમેટલી વર્ષનો ખર્ચો શું થશે તમારો? 5 લાખ રૂપિયા થશે, 10 લાખ થશે. હવે તો કેનેડાની આ બધી કોલેજ યુનિવર્સિટીઝમાં જે સ્ટુડન્ટો એડમિશન લે છે, જે લોકો મિનિમમ 15 લાખની ફીસ ભરે, 10-12 લાખનું GIC હોય અને આ વિઝા પ્રોસેસની ફીસ ભરે, આ બધી મહેનત કરે, IELTSના ખર્ચાઓ કરે અને આ બધી મહેનતની અંદર માર્ક મિલર જે કહે એ પ્રમાણે ખાલી કેનેડાને ભણવા માટે ને કેનેડાની સ્કિલનો યુઝ તમે હોમ કન્ટ્રી કરવા માટે. બીજી વસ્તુ, શું કેનેડાની જે સ્કિલ શીખીને આવે છે એનો યુઝ હોમ કન્ટ્રીમાં કરવાની વાત આવે તો શું બંને જગ્યાએ ટેકનોલોજી એક સરખી છે? તો માર્ક મિલરનું આ સ્ટેટમેન્ટ બહુ જ ફૂલી સ્ટેટમેન્ટ લાગી રહ્યું છે.
બિકોઝ પ્રેક્ટિકાલિટીની અંદર જોવા જઈએ તો આ વસ્તુ ક્યારેય બી પોસિબલ નથી. કેનેડાની પાસે અલ્ટિમેટલી આમાં શું છે કે કેનેડા એમની જે માઇનસ પોઈન્ટ છે એને હાઇડ કરી રહ્યું છે કે ભાઈ એક વખતે સ્ટુડન્ટને ઇન્વાઇટ કરે જ ગયા, ઇકોનોમીમાં ફાયદો થતો હતો. હવે વસ્તુ ક્યાં પ્રેશરાઇઝ થઈ ગઈ કે હવે હેન્ડલ થતા નથી. સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, પ્રેશરથી કામ કર્યું નથી, પ્રેશર એ લોકોથી હેન્ડલ થઈ નથી શકતું. આને કારણે આ પ્રકારના સ્ટેટમેન્ટ આવી શકતા હોવા જોઈએ. બાકી સિમ્પલ આની અંદર તમારો ઓપિનિયન ખાસ શેર કરજો કમેન્ટની અંદર કે શું ખાલી ભણી અને ત્યાંનું નોલેજ લઈને ઇન્ડિયા આવીને કામ કરવાનું હોય તો શું તમે તમારા છોકરાઓને કેનેડા મોકલશો? બહુ ડીપ સવાલ છે, તમે બી વિચારજો અને જે બી ઓપિનિયન હોય કોમેન્ટમાં ખાસ કરજો. સરળ ભાષામાં માહિતી આપી છે, સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.